તાપીથી સમાચાર મળ્યા છે કે એલસીબી ટીમે ઘરફોડ ચોરીના 2 આરોપીને ઝડપી પાડ્યા છે। એલસીબી ટીમે નિઝર પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી 2 આરોપી સાથે 6,80,000 મુદ્દામાલ કબજે લીધો છે। 1 મહિના પહેલા નિઝરના વેલદા ગામે જયેશ પટેલના ઘરમાં ઘૂસી કપાટ તોડી ચોરીનો અંજામ આપ્યો હતો। એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે નિઝરના આવેલ અલગ અલગ જગ્યાએ સોના ચાંદીના દુકાનો પર બિલ વગરનું સોનું વેચવા માટે ફરે છે। ત્યારે એલસીબી ટીમે નિઝર એપીએમસી 3 રસ્તાથી 2 આરોપીને ઝડપી લઈ 6,80,000નો મુદ્દામાલ કબજે કરી ત્રીજા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે। બે આરોપીઓ ઝડપાઈ ગયા છે અને એક ત્રીજા આરોપીને વોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને 6 લાખ સુધીનો મુદ્દામાલ આમાં જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે તાપીમાં એલસીબી ટીમે દબોચ્યા છે આ બધા જ ચોરોને અને 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે અને ત્રીજાને હજી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે તાપીમાં એલસીબી ટીમે બધા જ ચોરોને ઝડપી લીધા છે, પણ એક ચોર હજી નથી મળી રહ્યો અને વોન્ટેડ જાહેરમાં કરવા આવી રહ્યો છે।